ओके। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। તમે બધા વિડિયો ઓન રાખો તો મને ખબર પડે કે તમને સમજ પડે છે કે નહીં હું સમજાવું છું ત્યારે. અને ઊંઘી જાવ તો પછી મને કેમ નહીં ખબર પડે? જગાડવા પડે ને બધાને. પણ સમજ તો આપણા માઇન્ડમાં મનમાં હોય. એવું એવું નહીં. જાગે છે જાગે છે. અમને બધાના મોઢા જોવા હોય. હા છે. સારું. બુદ્ધિ અને મગજ બંને જોઈએ. હા, બરોબર છે. જાગે છે જાગે. કિરણબેન નો વિડિયો નથી જોતી? પૂરો જાગે છે પૂરા જાગે છે. એવું ના ચાલે, મને દર્શન થવા જોઈએ. કરાવું એક મિનિટ. સારું, તો આપણે બે મંત્ર જોયા અત્યાર સુધી. પહેલો મંત્ર ત્વમ પદાર્થ નું શોધન પહેલા મંત્ર દ્વારા થયું. બીજા મંત્ર દ્વારા તત્ પદાર્થનું શોધન થયું. આપણે ચેન્ટ તો કરીશું બંને મંત્ર અને પછી ત્રીજા મંત્રમાં જઈશું. આવિસન્નિહિતમ ગુહાચરમ નામ મહત્પદમ અત્ર એતत् સમર્પિતમ એજત પ્રાણત નિમિષચ્ચ યદેતજ્ જાનથ સદસત્વરેણ્યમ પરમ વિજ્ઞાનાત યદ્વરિષ્ઠમ પ્રજાનામ. તો ત્યાં અક્ષર બ્રહ્મને આવિહિ એટલે કે પ્રકાશ સ્વરૂપ સન્નિહિતમ જે બધા જીવોના હું તરીકે એ રહેલો છે એ પ્રકારે જણાવ્યું. ગુહાચરમ જે આ બુદ્ધિરૂપી ગુહામાં રહીને બધી જ ક્રિયા નું શું છે હબ બધી ક્રિયાઓ જેને સમર્પિત છે એ આ અક્ષર બ્રહ્મ છે. ગુહાચરમ નામ આ ગુહાચર નામથી પ્રસિદ્ધ છે. વળી કેવું છે મહત્પદમ મહાન પણ છે અને પદમ પદ્યતે ઇતિ પદમ જે સર્વ જેને પ્રાર્થે છે કે સર્વ દ્વારા પૂજનીય છે, જે ઈચ્છનીય છે સર્વ દ્વારા. સર્વ માણસો જેની ઈચ્છા કરે છે તે આ અક્ષર બ્રહ્મ છે. અત્ર એતत् સમર્પિતમ એજત પ્રાણત નિમિષચ્ચ. અત્ર એટલે અહીં આ અક્ષર બ્રહ્મમાં જ બધું જ સમર્પિત છે. આને આશ્રયે જ બધું છે. શું? આ જે કંઈ પણ એજત પ્રાણત નિમિષત આ બધા સજીવ નિર્જીવ જે પણ જીવો છે અને ભિન્ન ભિન્ન પ્રકારના બધા જીવો આને જ સમર્પિત છે. આને આશ્રયે જ એ અસ્તિત્વ ધરાવે છે. એ કેવું છે? સદસત એ સત અને અસત, મૂર્ત અમૂર્ત, કાર્ય અને કારણ એ બંને તત્વનું અધિષ્ઠાન છે. એ બંને તત્વોનું કારણ છે. એ બંને તત્વો આ અક્ષર બ્રહ્મના કારણે અસ્તિત્વ અને શક્તિ પોતાની ધરાવે છે. વરેણ્યમ જે સર્વ દ્વારા પૂજનીય છે. સરસ જો, જે સર્વ દ્વારા પૂજનીય છે એ વરેણ્યમ. વરિષ્ઠમ જે સર્વથી ઉત્કૃષ્ટ છે. અને પ્રજાનામ વિજ્ઞાનાત પરમ જે પ્રજાના આ લૌકિક વિજ્ઞાનનો વિષય બનતો નથી એવું આ અક્ષર બ્રહ્મ. આવું યત એતદ આવું જે અક્ષર બ્રહ્મ છે હે શિષ્યો જાનથ તમે એને જાણો. અને પછી બીજા મંત્રમાં આપણે જોયું યદર્ચિમત યદણુભ્યો અણુચ યસ્મિન લોકા નિહિતા લોકિનશ્ચ તદેતદક્ષરમ બ્રહ્મ સપ્રાણસ્તદુવાङ्मनः તદેતत् સત્યમ તદમૃતમ તદ્વેદ્યવ્યમ સૌમ્ય વિદ્ધિ. બ્રહ્મને બ્રહ્મમાં એકાગ્ર મનથી આપણે એને આપણા ચિત્તને એમાં જોડવું જોઈએ. બ્રહ્મ હું છું એ દર્શનમાં આપણા ચિત્તને જોડવું જોઈએ. એ વિધાન અહીંયા બીજા મંત્રમાં છે કે યદર્ચિમત આ જે પ્રકાશ સ્વરૂપ છે અણુભ્ય અણુચ અને અણુથી પણ અણુ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એટલે કે ઇન્દ્રિયોનો વિષય નથી
અને ચ એટલે કે સ્થૂળથી પણ સ્થૂળ છે. એવું નથી કે એ નથી, સૂક્ષ્મ ઇન્દ્રિયોનો વિષય નથી તો શું આવી કોઈ વસ્તુ છે ખરી? ના ના, છે. એ મહાનથી પણ મહાન છે, સ્થૂળથી પણ સ્થૂળ છે. એટલે આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને ખ્યાલનો આ રીતના નિષેધ કરે છે. યસ્મિન લોકાહ, આ અક્ષર બ્રહ્મ એ છે કે જેમાં આ બધા જ લોક, ભૂઃ ભુવઃ ઇત્યાદિ બધા 14, 7 ઉપર 7 નીચે બધા જ લોકો, જેમાં બધા જ લોક જેમાં પ્રતિષ્ઠિત છે, જેમાં સ્થાપિત છે, જેમાં સ્થિત છે. નિહિતાહ લોකිનશ્ચ, અને એ લોકમાં નિવાસ કરનાર જીવ એ પણ જેમાં સ્થાપિત છે, જેમાં એમની પ્રતિષ્ઠા ધરાવે છે, અથવા તો જેના કારણે છે, એ આ અક્ષર બ્રહ્મ છે. તદેતદ અક્ષરમ બ્રહ્મ, એ જ આ અક્ષર બ્રહ્મ છે, અને એ જ પ્રાણ તરીકે અભિવ્યક્ત થાય છે, એ જ વાણી તરીકે અભિવ્યક્ત થાય છે, એ જ મન તરીકે અભિવ્યક્ત થાય છે. એટલે જેને આપણે પ્રાણ, મન, વાણી કહીએ છીએ, એ કોઈ જુદી વસ્તુ નથી, કોઈ જુદી હસ્તી નથી. એ આ એક જ અક્ષર બ્રહ્મ છે. શું? એકમેવ અદ્વિતીયમ, એવી ડેફિનેશન છે સતની. સત શું છે? સત એ તત્વ છે કે જે એક છે, એનાથી બીજું નથી. એક એવ, આ જ માત્ર છે, બીજું નથી, એવું એક છે. અદ્વિતીયમ, કોઈ બીજા વગરનું એક છે, અદ્વિતીયમ. તો પ્રાણ, જેને આપણે પ્રાણ, વાણી અને મન કહીએ છીએ, એ વાસ્તવમાં અક્ષર બ્રહ્મ છે. તદેતદ સત્યમ, અને એ જ સત્ય છે. એટલે અવિતથમ, ગઈકાલે આપણે સમજ્યા, વિતથમ કે જે પોતાના સ્વરૂપને છોડતું નથી. તદ એતદ સત્યમ, એ અવિતથમ. તદ અમૃતમ, અને વળી કેવું છે? અવિનાશી છે. કેમ અવિનાશી છે? કારણ કે વિનાશ થવાની સંભાવના એનામાં નથી. કેમ? કારણ કે એનાથી અન્ય નથી. અન્ય હોય તો આપણો વિનાશ કરી શકે, મારાથી કંઈક અન્ય મારો વિનાશ કરી શકે, અથવા તો મારા પોતાનામાં કંઈક પરિવર્તન આવે તો એ વિકારથી મારો વિનાશ થાય. તો આવું મારાથી અન્ય પણ નથી અને મારામાં વિકાર પણ નથી. અક્ષર બ્રહ્મથી અન્ય પણ નથી, અક્ષર બ્રહ્મમાં પરિવર્તન પણ નથી. આ રીતના એમાં કોઈ વિકાર નથી, માટે એ કેવું છે? અવિનાશી છે. માટે એ કેવું છે? અમૃતમ. હે સૌમ્ય, ઓ મારા પ્રિય શિષ્યો, શું? તદ વેદવ્યમ, એને જાણ તું, અને એની સાથે તારા મનને એની સાથે એમાં આ સત્યમાં તું એકાગ્ર, શું કહેવાય, તારા મનને આ સત્યમાં તું જોડ, આ તત્વમાં તું જોડ, અને આની સાથે તું ઐક્ય પામ. વેદન કરવાનું લક્ષ્ય, આને તારું લક્ષ્ય બનાય, અને આ પ્રકારે એની સાથે તું એક થઈ જા. આ દર્શનમાં તું ઐક્ય પ્રાપ્ત કર. આ દર્શનમાં ઐક્ય પ્રાપ્ત કર. હવે બ્રહ્મ વેદનની ક્રિયા, અથવા તો બ્રહ્મ વેદન કેવી રીતના કરવાનું, એની વિધિ ત્રીજા મંત્રમાં દર્શાવે છે. ધનુર્ગૃહીત્વા ઔપનિષદમ મહાસ્ત્રમ શરમ યુપાસાનિશિતમ સંધયીત યમ્યતદ્ભાવગતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ. ધનુર્ગૃહીત્વા, આ ધનુષ્યને ગૃહીત્વા, પકડીને. કયું ધનુષ? ઔપનિષદમ, આ ઉપનિષદ રૂપી ધનુષને. પણ ઉપનિષદ નહીં, ઔપનિષદમ, એટલે ઉપનિષદમાં જે તત્વ કહેવામાં આવ્યું એ તત્વ ગ્રહણ કરીને, એને ધનુષ્ય તરીકે ગ્રહણ કરીને, અથવા તો એ ધનુષના સ્થાને છે મહાસ્ત્રમ, મહાઅસ્ત્ર, આ પ્રકારનું આ મહાઅસ્ત્ર ધારણ કરીને, અને શરમ, અને પછી બાણ લઈને. કયું બાણ લઈને? શરમ હિ ઉપાસા નિશિતમ સંદયિત. ભાષ્યકાર કહેશે આત્મારૂપી બાણ. કયું બાણ? અહંકારમાં તાદાત્મ્ય પામેલું આત્મા,
એટલે કે જીવાત્મા રૂપી બાણ એટલે કે આપણું અંતઃકરણ એને બાણ તરીકે લઈને પણ કેવું બાણ વિશેષતા કંઈક ધરાવે છે. તો ઉપાસા નિશિતમ શરમ એટલે ઉપાસનાથી એને સંસ્કૃત બનાવેલું છે એવું બાણ. તો આ અંતઃકરણને આ ઉપાસના ઓમની ઉપાસના કહેવામાં આવશે અને ચોથા મંત્રમાં પણ એનું વર્ણન કરશે. પણ ઓમકારની ઉપાસના દ્વારા સંસ્કૃત થયેલું આવું મન આવા અંતઃકરણને શરમ બાણ તરીકે લઈને સંધયિત અને પછી આ પ્રકારે સંધયિત એટલે પછી એ બાણને ધનુષ ઉપર ચડાવીને આયમ્ય તદભાવગતેન ચેતસા અને પછી આપણે શું કરીએ છીએ? બાણને છોડવા લક્ષ્યને વિંધવા શું કરીએ છીએ? એ તીરને છોડવા આપણે બાણનું પેલું બાણને આયમ્ય એને ખેંચીએ છીએ. એ ખેંચીએ છીએ તો પછી ફોર્સથી એ તીર કામઠું કામઠું નહીં, એ તીર લક્ષ્યને વિંધે છે. તો અહીંયા કયો આયમ્ય કરવાનો છે? અહીંયા આ ભાષ્યકાર કહે છે એની આપણે રાહ જોઈશું. પણ અહીંયા આ પ્રકારે ઓમકારની ઉપાસનાનો આયમ્ય સતત કરવાનો છે અને ડિસ્ટ્રેક્શન ના થાય. આપણું મન સતત આ લક્ષ્યને વરેલું હોય, એ લક્ષ્યથી ચ્યુત ના થાય. જ્યારે ચ્યુત થાય ત્યારે અભ્યાસ અને વૈરાગ્યથી પાછું લાવીએ. તો આ પ્રકારનો આયમ્ય આપણા પક્ષે રહેલો છે. અને તો મારું મન ચ્યુત ના થાય, કોઈ ડિસ્ટ્રેક્શન ના હોય અને જે લક્ષ્ય છે એનું સતત અનુસંધાન કરતું રહે. તો આ બંને આયમ્ય એટલે શું? આ બંને પ્રયત્ન મારા પક્ષે રહેલો છે. તો આયમ્ય તદભાવગતેન ચેતસા આ પ્રકારનો પ્રયત્ન કે સતત એ બ્રહ્મનું જે લક્ષ્ય આપણે વિંધવાનું છે એનું સતત ચિંતન, એની સતત ભાવના કરવાની. કેવી રીતના? ચેતસા અંતઃકરણથી અથવા તો મનથી સતત એનું ચિંતન કરવા દ્વારા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ. હે સૌમ્ય, પછી તું એ તારું લક્ષ્ય જે છે, આ અક્ષર બ્રહ્મ જે તારું લક્ષ્ય છે એને તું આ પ્રકારે વિંધ. જેમ અર્જુનને કહેવામાં આવ્યું કે તું માત્ર આ શું કહેવાય કે પક્ષીની આંખને વિંધ. પછી અર્જુનને બીજું કશું કહેવાની જરૂર ના પડી. અર્જુને ફક્ત એની એ આંખ ઉપર જ એનું ફોકસ રાખ્યું, એકાગ્ર થઈ ગયો. બીજા બધાનું ચિંતન એને છોડી દીધું અને માત્ર એ પક્ષીની આંખનું ચિંતન કરે છે. અને પછી એ સમય જોઈને સરખો પ્રયાસ કરીને સરખો આયમ્ય કરી અને તીર છોડે છે અને તીર એ આંખ જોડે એક થઈ જાય છે, લક્ષ્ય જોડે એક થઈ જાય છે. તો બસ એવી રીતના આપણે આપણું જે લક્ષ્ય છે અક્ષર બ્રહ્મ સાથેનું ઐક્ય સમજવાનું છે પહેલું તો. અને સમજ્યા પછી એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. એટલે સમજણ પછી પણ જે પ્રતિબંધો આવે તો એ પ્રતિબંધ થી ઉપર ઉઠવાનું છે. એ આપણા પક્ષે આયમ્ય રહ્યો છે. તો પહેલી તો સમજમાં આપણે પ્રયત્ન કરવાનો છે. જ્યાં સમજણ ના પડે ત્યાં સમજીએ, કે ત્યાં પ્રયાસ કરીએ કે ક્યાં પ્રોબ્લેમ છે. અને સમજી ગયા તો પછી એ નિષ્ઠામાં ક્યાં પ્રોબ્લેમ છે. તો એમાં બંને પક્ષે આપણે પ્રયત્ન કરવાનો રહ્યો. હવે ભાષ્ય કે છે આટલું બધું નીચે આવી ગયું. તો ભાષ્ય કે છે એટલે આપણે સંગતિ વાક્ય જોવાનું રહી ગયું હતું. અત્યારે જોઈ લે. કથમ વેદવ્યમ ઇતિ ઉચ્યતે.
કેવી રીતના એને વિંધવાનું છે? તો શ્રુતિ કહે છે, હવે પદાર્થ આપે છે, મંત્રનો પદાર્થ આપે છે. ધનુહુ, ધનુહુ એટલે શું? ઈશુ આસનમ, કે જે આ બાણ માટેનું જે આસન છે, અથવા તો જેના ઉપર આપણે બાણ મૂકી અને પછી એ બાણને લક્ષ્ય તરફ શું કહેવાય કે ચીંધીએ છે, તો એને ધનુહુ કહેવાય છે, ધનુષ કહેવાય છે. ગૃહિત્વા, ગૃહિત્વા એટલે શું? ભાષ્યકારની શૈલી એ બીજો એક ક્રિયાપદને માટે એ બીજું ક્રિયાપદ વાપરતા હોય છે. એ જ રીતના ગૃહિત્વા એટલે પકડવું, આદાય, આદાય એટલે પણ પકડવું. એક જ સમજ આપીશ, અર્થ એક જ રહે છે, ખાલી ક્રિયાપદ એમણે બદલ્યો. ગૃહિત્વા એટલે આદાય, આ પ્રકારે લઈને, ધનુષ્યને લઈને. ઔપનિષદમ, ઔપનિષદમની સમજ આપે છે ભાષ્યકાર. ઔપનિષદ શબ્દ એટલે ઉપનિષત્સુ ભવમ પ્રસિદ્ધમ, આ ઉપનિષદમાં જે પ્રાપ્ત થાય છે, જે સમજ, જે ઉપદેશ પ્રાપ્ત થાય છે, જે પ્રસિદ્ધ છે, એને ઔપનિષદમ કહેવામાં આવે છે. પછી મહાઅસ્ત્રમ, મહાઅસ્ત્રમ એટલે શું? મહત ચ તદ અસ્ત્રમ ચ મહાસ્ત્રમ ધનુહુ તસ્મિન. બસ આટલું જોઈએ, તસ્મિન નહીં જોઈએ. મહાસ્ત્રમ જે મહાન પણ છે અને અસ્ત્રમ પણ છે. અસ્ત્રમ એટલે શું? કે જે એટલે શસ્ત્ર, એક શસ્ત્ર છે. સ્વામીજીએ બહુ એમાં આપણને સરસ સમજ આપી છે. કેવી બારીકાઈથી સ્વામીજી સમજ આપતા હોય છે કે શસ્ત્ર અને અસ્ત્ર, આપણા માટે તો શસ્ત્ર અને અસ્ત્ર બધું એક જ છે. બધું જે ફેંકો તે, જેનાથી યુદ્ધ કરો એ શસ્ત્ર. પણ તો શું કહેવાય કે જે હાથમાં પકડીને જે હથિયારનો ઉપયોગ કરીએ એને અસ્ત્ર કહેવાય છે. અને શસ્ત્ર એટલે કોઈક એના સિવાયનું જે હોય એ શસ્ત્ર. સિમ્પલ, હું બહુ સરળતાથી એમાં નહીં પડું. શસ્ત્ર શું ને અસ્ત્ર શું, બંને યુદ્ધના શું કહેવાય કે બંને યુદ્ધ માટે પ્રયોગ કરવામાં આવે છે, અથવા તો પોતાનું રક્ષણ કરવા માટે પણ પ્રયોગ કરવામાં આવે છે. ધર્મના યુદ્ધ માટે પણ એનું શું કહેવાય પ્રયોગ કરવામાં આવે છે. તો શસ્ત્રમ અને અસ્ત્રમ. અસ્ત્રમ એટલે જે આપણે આ પ્રકારે હાથથી જેનો પ્રયોગ થાય એને અસ્ત્ર કહીશું. તસ્મિન એટલે એમાં. પછી શરમ, શરમ શરમ એટલે બાણ. પછી ભાષ્યકાર કહે છે કેમ વિશિષ્ટમ, એ બાણનું શું વિશેષતા છે એવું જો પૂછે કોઈ તો ઇતિહાસ, તો આ પ્રકારે શ્રુતિ માતા પોતે કહે છે ઉપાસા નિશિતમ શરમ. ઉપાસા નિશિતમ એટલે શું? તો ભાષ્યકાર કહે છે ઉપાસા નિશિતમ, લાડલું જોઈ લઈએ. ઉપાસા નિશિતમ એટલે સંતત અભિધ્યાનેન તનુકૃતમ સંસ્કૃતમ ઇતિ એતત. ઉપાસા નિશિતમ એટલે આમ જોવા જઈએ તો સંસ્કૃતમાં પડ્યા વિના કે જે ઉપાસનાથી આપણી બુદ્ધિ જ્યારે સંસ્કૃત કરાયેલી હોય, રામ 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 એમ સતત આપણે કર્યા કરીએ, પછી આપણી બુદ્ધિ કેવી રીતના ભક્તિભાવથી ભીની થઈ જાય, એ જ પ્રકારે અહીં આપણા અંતઃકરણને જેની જોડે ઐક્ય પામવાનું છે એ નામ, એ રૂપના સતત ચિંતનથી એને ભીનું કરવાનું છે. સતત અભિધ્યાને, સતત એનું ધ્યાન કરવાનું છે, સતત એનું ચિંતન કરવાનું છે. અને આવા સતત ચિંતન અને ધ્યાન દ્વારા આપણા અંતઃકરણને કેવું કરવાનું છે? તનુકૃતમ. અનુકૃતમ એટલે જે વસ્તુ હું સમજાવી ના શકું ને, હું એને એક્શન વડે હું સમજાવવાનો ટ્રાય કરું છું. તનુકૃતમ સ્ટ્રેચ કરવું, એને વિશાળ બનાવવું, એનો પહોળું કરવું. કે એક નાની, અથવા તો જેમ કે છે ને ઘણી વાર દાખલો આપે છે કે એક પેલા નાનો ચીલો હોય, એમાં જ હવે ધીરે ધીરે પાણી એમાં જ રેલાતું જશે. એ ચીલો હવે મોટો થતો જશે, અને એ જ ચીલો પછી કાળે ક્રમે થઈને નદીનો આકાર લે છે.
એટલે એ જ આપણી મનમાં જે વસ્તુના સંસ્કાર નથી એમાં પહેલવહેલો સંસ્કાર પાડીને એક નાનો પાતળો સરખો રેખા જેવો ચીલો પાડીએ, પછી એને જ ઘૂંટ્યા કરીએ એટલે એ ચીલો થોડોક વધારે ઊંડો બનતો જાય અને એમ કરતા કરતા આપણા અંતઃકરણમાં એના સંસ્કાર એટલા ગાઢા બનતા જાય કે હવે એને નેચરલી સ્વાભાવિક રીતના એ લક્ષ્ય જે છે એના માટે પ્રેમ જન્મે અને એક અભ્યાસ પણ જન્મે કે ઓટોમેટિકલી સ્વાભાવિક રીતના એ એનું જ ચિંતન કરે, રામ ભગવાનનું જ ચિંતન કરે. સતત હું રામ 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 કરું, સતત હું રામાયણના લીલાઓનું ચિંતન કરું, એનું વાંચન કરું, એટલે મારું મન ઓટોમેટિકલી એ રામ ભગવાનના ગુણને ગ્રહણ કરશે અને એમના જે ગુણ છે એ પ્રકારનો બનવાનો પ્રયાસ કરશે. એટલે આ બધું આપણે જોઈએ જ છે આપણા વ્યક્તિત્વમાં. એવી જ રીતના અહીં પણ ઉપનિષદમાં આ ઉપાસનાનું વિધાન કર્યું. શેની ઉપાસના? ઓમની ઉપાસના કહેશે કે ઓમકારની ઉપાસના કરો, ઓમકારનો જપ કરો અને એ રીતના તમારા અંતઃકરણને સંસ્કૃત કરો. કારણ કે ઓમ એ ભગવાનનું નામ છે. હું તો આગળના મંત્રોનું જ કહું છું, પણ કારણ કે બંને કનેક્ટેડ છે એટલે પછી હું એને સેપરેટ નથી કરી શકતી. તો એ ઓમકાર એ ભગવાનનું સૌથી નિકટતમ નામ છે. કેવું નામ કે જેમાં કોઈ વિકૃતિ નથી. ભગવાનનું સોપાધિક બ્રહ્મનું પણ નામ ઓમકાર તરીકે પ્રસિદ્ધ છે અને નિરુપાધિક કોઈ ઉપાધિ વગરનું જે બ્રહ્મ છે એનું નામ પણ ઓમથી એનો નિર્દેશ થઈ શકે છે. એટલે ઓમકારથી બંને સોપાધિક બ્રહ્મ ભગવાન સગુણ બ્રહ્મ નો પણ નિર્દેશ થઈ શકે છે અને નિર્ગુણ બ્રહ્મ એમ ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ એનું પણ નિર્દેશ થઈ શકે છે. માટે આને સૌ પ્રથમ આ કેવું શરમ, કેવું બાણ? તો આ પ્રકારનું અંતઃકરણ જે આ પ્રકારે સંસ્કૃત છે, ઉપાસનાથી સંસ્કૃત છે અને તનુકૃતમ એ પ્રકારે એ ઉપાસનાથી આ ભગવાનના નામના આ લક્ષ્ય ના ચિંતનથી જેનું અંતઃકરણ તનુકૃતમ વિશાળ બન્યું છે, એમાં ને એમાં જ એ રત બનેલું છે, સંસ્કૃત બનેલું છે, એના સંસ્કાર પામેલું છે, એવું બાણ લેવાનું છે. કોઈ ગમે તેવું અંતઃકરણ નહીં કે જે પિઝા ખવાય જાય અને ઘડીકમાં ટીવી જોવાય જાય અને બધું ચાલે, આ એ ચાલે, ભોગે ચાલે ને યોગે ચાલે, એવું નહીં. આ પ્રકારે ઉપાસા નિશ્ચિત સંદધીત સંધાનમ કુર્યાત, આ પ્રકારનું બાણ લઈને, ઔપનિષદ રૂપી ધનુષ લઈને, આ પ્રકારનું ઉપાસના કરેલું અંતઃકરણ લઈને પછી તમે આ લક્ષ્યનું સંધાનમ કુર્યાત, સંધાન કરો, એનું ચિંતન કરો, એને લક્ષ્ય બનાવો. આગળ કહે છે સંધાય ચ આયમ્ય એટલે શું? અને સંધાનમ કરીને આ પ્રકારે એનું ચિંતન કરીને એનામાં એકાગ્રતા મેળવીને શું કરવાનું? આયમ્ય, આકૃષ્ય. આયમ્ય એટલે શું? તો ભાષ્યકાર સમજાવે છે, આકૃષ્ય એ લક્ષ્ય તરફ ખેંચાઈને આપણા સમગ્ર વ્યક્તિત્વને એ લક્ષ્ય તરફ આકર્ષાઈને એ આકર્ષણ મેક શ્યોર કે એ આકર્ષણ પામે. શું કહેવાય છે? રીચ પ્રત્યય લાગે એટલે આમ તો આમાં કંઈ રીચ પ્રત્યય લાગ્યો નથી, પણ આ પ્રકારે તમારી પ્રવૃત્તિ એવી હોય કે તમારું સમગ્ર વ્યક્તિત્વ એ એક તત્વને, એ એક લક્ષ્યને નું અનુસંધાન પામે, એના મય થઈ જાય, તન્મય થઈ જાય, રાઈટ? એના મય થઈ જાય. એ તન્મય કેવી રીતના થવાનું? ભાષ્યકાર કહે છે, સ ઇન્દ્રિયમ અંતઃકરણમ સ્વવિષયાત વિનિવર્ત્ય લક્ષ્ય એવ આવર્જિતમ કૃત્વા ઇત્યર્થઃ. એટલે આ ઇન્દ્રિય કેવી છે આપણી? એ તો પાણીપુરી જ શોધે, એ તો આઈસ્ક્રીમ જ શોધે કે આટલો કેટલો તાપ પડે છે, જરાક આઈસ્ક્રીમ ખાઈએ તો ઠંડક થાય, થોડી કુલ્ફી ખાઈએ તો ઠંડક થાય, જરા મજા પડે.
આ સેન્દ્રિયમ સેન્દ્રિયમ અંતઃકરણ શું આ બધું સંસ્કૃત ચાલે છે, જરાક અમે ભોગ થોડુંક લઈ લઈએ. એટલે આપણી ઇન્દ્રિયો કેવી છે? બહિર્મુખ છે. એને સાંભળવું ગમે, એને એને બધા શું કહેવાય, એન્ટરટેનમેન્ટ એને ગમે. એ બહિર્મુખતામાંથી હવે અંતર્મુખ બનાવવાનું છે. તો આયમ્ય ક્યાં કરવાનું છે? કે ઇન્દ્રિયોના દ્વાર દ્વારા આપણું મન બહિર્મુખ થવાનો પ્રયાસ કરશે. એને હવે એને પ્રયત્નથી આપણે એમાંથી નિવૃત્ત કરવાનું છે. ઇન્દ્રિયોમાંથી નિવૃત્ત કરવાનું છે એટલે ઇન્દ્રિયો એના વિષયમાં જે આકર્ષણ પામે છે એમાંથી એને નિવૃત્ત કરવાનું છે. એ જ્યારે પણ બહાર જાય ત્યારે એમાંથી રોકવાનું છે. અભ્યાસ અને વૈરાગ્યથી એને પાછું લાવવાનું છે. આ આયમ્ય આપણા પક્ષે રહ્યો છે. સાધક તરીકે આપણે શું કરવાનું છે કે ઇન્દ્રિયો જ્યારે પણ વિષયમાં જાય, અને ઇન્દ્રિય તો વિષયમાં જતી નથી, એ તો મન ઇન્દ્રિયની પાછળ હોય ત્યારે ઇન્દ્રિય એ વિષય તરફ ખેંચાય છે. તો એ મનને સમજાવવાનું છે. ઇન્દ્રિયને આપણે કશું નથી કરવાનું. ઇન્દ્રિયને આપણે દમ વગેરે કરીશું, પણ ઇન્દ્રિયની પાછળનું આપણું જે મન છે એમાં જે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે આકર્ષણ છે, એ મનને આપણે સમજાવીને એ વિષયોમાંથી એને પાછું ખેંચવાનું છે. તો વિનિવર્ત્ય સ ઇન્દ્રિયમ અંતઃકરણમ સ્વવિષયાદ વિનિવર્ત્ય, એટલે જે ઇન્દ્રિય છે એને પોતપોતાના વિષયમાંથી પાછી ખેંચીને લક્ષ્ય એવ આવર્જિતમ કૃત્વા, લક્ષ્ય તરફ જ આ સમગ્ર વ્યક્તિત્વને લગાડેલું રાખવું, એને આયમ્ય કીધું. તો ભાષ્યકારે સરસ આપણને એક આખી શું કહેવાય, આખી રીત પણ દેખાડી કે આયમ્ય એટલે તો પ્રયત્ન કરો, પણ ના, આ પ્રકારે કેવી રીતના પ્રયત્ન કરવો? તો આવી રીતના બહિર્મુખતામાંથી અંતર્મુખતા, પોતાના વ્યક્તિત્વને અંતર્મુખ બનાવીને આ પ્રકારના આયમ્યની, આ પ્રકારના પ્રયત્નની જરૂર છે. તો આવું કર્યા પછી, આવું કરીને, કૃત્વા એટલે આવું કરીને, આ પ્રીરિક્વિઝિટ છે, આવું કરેલું હોવું જોઈએ, પછી આગળ વધાય. પછી શું છે? નહીં હસ્તેન ઇવ ધનુષઃ આયમનમ ઇહ સંભવતી. અચ્છા, ભાષ્યકાર તો વળી પાછી આપણને સમજ આપે છે કે આયમ્યની કેમ જરૂર પડી. આયમ્ય એટલે એક રીતના જોઈએ, ધનુષ્યનો એક્ઝામ્પલ લઈએ તો આયમ્ય એટલે પેલું પુલ બેક, રાઈટ? આમ ખેંચવું, ધનુષ્યને ખેંચવું પડે ને તો પેલું તીર જાય. તો ભાઈ આ કેમ ખેંચવું પડે છે તમારે? હાથથી છોડો ને, તીર હાથથી છોડો તો નહીં લાગે, બુલઝાઈ નહીં લાગે, પેલા ટાર્ગેટ ઉપર નહીં લાગે. તો કે નહીં લાગે. નહીં હસ્તેના ઇવ ધનુષઃ આયમનમ ઇહ સંભવતી, હું હાથથી આ બાણને છોડું એ સંભવિત નથી. એટલે હાથથી આ પ્રકારે એ ખેંચવું સંભવિત નથી. ટૂંકમાં એ તીરને આ ધનુષનો સપોર્ટ જોઈશે, અને ધનુષના સપોર્ટથી એને ખેંચવું પણ પડશે. એટલે આ પ્રકારનું આયમ્ય જરૂર કરવું પડશે. આપણા પક્ષે શું કરવાનું છે? આ અંતર્મુખતાનું આયમ્ય પ્રયત્ન જરૂર કરવું પડશે. ઓકે, તદભાવગતેન, આગળ ભાષ્યકાર કહે છે તદભાવગતેન એટલે શું? તસ્મિન બ્રહ્મણી અક્ષરે લક્ષ્યે ભાવના ભાવ તદ્ગતેન. તદભાવગતેન, તદ એટલે તસ્મિન બ્રહ્મણી, એ બ્રહ્મમાં, એ બ્રહ્મ એટલે શું? એ અક્ષર બ્રહ્મમાં, એ અક્ષર બ્રહ્મ શું છે? જે આપણું લક્ષ્ય છે. જે અક્ષર બ્રહ્મ આપણું લક્ષ્ય છે એમાં ભાવગતેન, એમાં ભાવના કરીને, એટલે કે એમાં પોતાના વ્યક્તિત્વને રેડીને એની સાથે ઐક્ય પામવાની ભાવના કરીને, આ પ્રકારના ચિત્ત દ્વારા ચેતસા લક્ષ્યમાં, ચેતસા અંતઃકરણ, ચેતસ અંતઃકરણ આપણું મન, અને એ ચેતસા એટલે એ મન વડે, આવા મન વડે, લક્ષ્યમ આવા મન વડે આપણે બ્રહ્મને લક્ષ્ય બનાવવો જોઈએ. લક્ષ્યમ તદેવ
યથા ઉક્ત લક્ષણમ, આ આગળ કહ્યું ને અક્ષર બ્રહ્મ કેવો છે, એવા કેવો પહેલા મંત્રમાં કીધો અને બીજા મંત્રમાં કીધો. આગળ ક્યાં કીધું? પહેલા અને બીજા મંત્રમાં જે અક્ષર બ્રહ્મનું વર્ણન કર્યું એ અક્ષર બ્રહ્મને આ પ્રકારે લક્ષ્ય બનાવવો. તદ અક્ષરમ, એ અક્ષર બ્રહ્મને આ પ્રકારે અંતઃકરણથી લક્ષ્ય બનાવવો અને એ પ્રકારે હે સૌમ્ય વિદ્ધિ, એ પ્રકારે હે સૌમ્ય તું એને વિદ્ધિ, એને જાણી અને એની સાથે ઐક્ય પ્રાપ્ત કર. વિદ્ધિ એટલે તો વેદન કરવું, પણ એને જાણી અને એની સાથે ઐક્ય પ્રાપ્ત કર. હું એક્ઝેક્ટ વર્ડ શોધી લઉં આમાં. એક્ઝેક્ટ અર્થ સંસ્કૃતમાં શું આપેલો છે, કારણ કે ગુજરાતીમાં એમાં છે અંતઃકરણ થી તે લક્ષ્યને ના, વેધન એ કરે. નહીં, હું આ ધાતુ પાઠ જોઉં છું, બીજું કઈ અચ્છા, ઓકે. કઈ વાંધો મીનિંગ નહીં, નથી. ચલો એ નહીં મળે અત્યારે, એનું વિધિ સ્ટ્રેટ ફોરવર્ડ નહીં હોય. સારું, પણ ટૂંકમાં વેદન કરવાનું, બરાબર, એને પિયર્સ કરવાનું. એને ગુજરાતીમાં શું છે પિયર્સ કરવાનો અર્થ? બધા ગુજરાતી જાણે છે, મને કોઈ મદદ કરતું નથી. કિરણબેન, વિધિ એટલે શું? તીર કાપતા નથી ગમ્યા? જાણવું છે, જાણવું તો છે, પણ વિધિનો અર્થ એકચ્યુઅલીમાં તો વેદન કરવું, વિંધવું, શકને વિંધવું. એ વિંધવું, પણ આ કયા પ્રકારનું વિંધવું છે? એ જાણી અને એને આ શું કે આ મારું સ્વરૂપ જ છે, કારણ કે આ જુદા પ્રકારનું વિંધવું છે. 10મો છોકરો જે પોતાને 9મો માનતો હતો, એને જાણવાનું છે કે હું 10મો છું. એટલે આ કયા પ્રકારનું વિંધવાનું છે? એ કે હું જ 10મો છોકરો છું અને પછી એ 10મા છોકરામાં સ્થિતિ પામવી, એ પ્રકારનું અહીંયા વિધિ છે. વિધિ અહીંયા જાણવાના સંદર્ભમાં અહીં છે. ખરેખર અર્થ વિધિનો શું થાય કે એને તું શું કહેવાય કે એનું વેદન કર. હું માનું છું કે વેદન જ છે ગુજરાતી શબ્દ. સારું, હવે ચોથો મંત્ર, એને જ આગળ વેદન, હિન્દીમાં તો વેદન જ છે, એટલે ગુજરાતીમાં પણ એને અનુરૂપ જ વેદન જ શબ્દ હોવો જોઈએ. હવે એ જ આ જે ઉદાહરણ ધનુષ્યનું આપ્યું એને વળી પાછું સ્પષ્ટીકરણ એનું કરે છે, સ્પષ્ટ કરે છે એને આગળ. ભાષ્યકાર કહે છે સંગતિ વાક્યમાં કે યદ ઉક્તમ ધનુરાદિ તદુચ્યતે. આગળ જે ધનુષ વગેરેની વાત કરવામાં આવી એનું જ વર્ણન ફરીથી એને જ સ્પષ્ટ કરી રહ્યા છે ચોથા મંત્રમાં. પ્રણવો ધનુષ્યરો હ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ શરવત્તન્મયો ભવેત. તો આ પ્રણવ રૂપી ધનુષ અને અંતઃકરણ, અહંકારમાં તાદાત્મ્ય પામેલો આત્મા એટલે કે જીવાત્મા, શરહ એટલે કે બાણ છે, અને બ્રહ્મ તલ્લક્ષ્યમ, અને બ્રહ્મ એ આપણું લક્ષ્ય છે. આ પ્રકારે કહે છે શ્રુતિ માતા. આ પ્રકારે સમજીને અપ્રમત્તેન વેદવ્યમ શરવત તન્મયો ભવેત. આ પ્રકારે જાણીને તું એને અપ્રમત્ત થઈને, એટલે કે તારા મનમાં કોઈ પણ બીજા વિશેનું ચિંતન ના હોય, કોઈ પણ ડિસ્ટ્રેક્શન ના હોય, અને આ લક્ષ્ય તરફ જ અથવા તો લક્ષ્યનું જ સતત ચિંતન તારા મનમાં હોય, આ પ્રકારનો થઈને વેદવ્યમ તું એનું વેદન કર. અને પછી શું? શરવત તન્મયો ભવે. પછી જેમ બાણને છોડીએ આપણે અને વેન ધ એરો હિટ્સ ધ બુલ્સઆઈ, પછી શું થાય છે? એ બાણ એ બુલ્સઆઈ જોડે એક થઈ જાય છે, એ પડી નથી જતું, એ ત્યાં ચોંટીને રહે છે. એવી જ રીતના જેમ બાણ ચોંટીને રહે છે એના લક્ષ્યને, એવી જ રીતના શરવત
તન્મયો ભવેત, એવી રીતના તું પણ તન્મય થઈને રહે. એ બ્રહ્મ અને આત્માના ઐક્યના દર્શનમાં તું ઐક્ય પામેલો રહે. એ નિષ્ઠા તારી બરકરાર રહે. ઉર્દુ કેમ બોલવા લાગી હું? એ નિષ્ઠા તારી શું કહેવાય કે તું એમાં પ્રતિષ્ઠિત રહે. એ સમજ તારી આવનારી જનારી ના હોય, પણ તું એમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. આ ઐક્ય બ્રહ્મ અને આત્માના ઐક્યના સમજમાં, એના સ્વરૂપના જ્ઞાનમાં તારી સમજ અને તારી નિષ્ઠા અચળ રહે. ભાષ્યકાર સમજાવે છે, પ્રણવ એટલે શું? ઓમકાર. પ્રણવ એટલે ઓમકાર. ધનુ, ઓમકારને ધનુષ કીધો. યદ ઉક્તમ ધનુ આદિ તદ ઉચ્યતે પ્રણવ ઓમકાર ધનુ. કેમ આવું થયું? ઓકે, હા, સમજી ગઈ. અહીંયાથી છે. ઓકે, પ્રણવ ઓમકાર. પ્રણવ એટલે ઓમકાર. એ ઓમકાર શું છે? ધનુષ છે. પછી ભાષ્યકાર કહે છે, યથા ઈશુ આસનમ લક્ષ્યે શરસ્ય પ્રવેશ કારણમ. જેમ ઈશુ આસનમ એટલે શું? ધનુષ લક્ષ્યે શરસ્ય પ્રવેશ કારણમ. આ તીરનું લક્ષ્યમાં વીંધવા માટેનું કારણ શું છે? હાથથી તમે તીર નાખો એમ તેમ તો બુલસાઈ થશે નહીં થાય. એના માટે ધનુષ વાપરવું પડશે અને યોગ્ય મોમેન્ટમ તમારે વાપરવું પડશે. તો લક્ષ્ય જોડે એક થવામાં, તીરના લક્ષ્ય જોડે એક થવામાં કોણ કારણ છે? ઈશુ આસનમ. ઈશુ આસનમ એટલે શું? ધનુષ. જેમ ધનુષ કારણ બને છે આ તીરનું લક્ષ્યમાં એક થવા માટે, લક્ષ્યમાં પ્રવેશવાનું કારણ બને છે, તથા એ પ્રકારે ભાષ્યકાર આગળ કહે છે, તથા આત્મા શરસ્ય અક્ષરે લક્ષ્યે પ્રવેશ કારણમ ઓમકાર. એવી જ રીતના આપણું જે અંતઃકરણ નામનું જે બાણ છે, એને અક્ષર બ્રહ્મમાં જે આપણું લક્ષ્ય છે એમાં પ્રવેશવા માટે, એના પ્રવેશવા માટેનું કારણ શું છે? અથવા તો કયું આલંબન છે? ઓમકાર. તો ઓમકાર એ આલંબન છે અથવા તો એ કારણ છે જેના થકી આ અંતઃકરણ, આ અક્ષર બ્રહ્મ જે આપણું લક્ષ્ય છે એની જોડે ઐક્ય પ્રાપ્ત કરી શકે છે, એને સમજી શકે છે અને પછી એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. એટલે ઓમકાર ધનુષની જેમ ધનુષના સ્થાને છે. ઓમકાર શેના સ્થાને છે? ઓમકાર ધનુષના સ્થાને છે. બાણ શેના સ્થાને છે એ આગળ કહેશે. અંતઃકરણ, આપણું મન એ બાણના સ્થાને છે. ઓમકાર ધનુષના સ્થાને છે અને બ્રહ્મ એ આપણું લક્ષ્ય છે. તો આ ઓમકાર નામના ધનુષ્યથી અને એ ઓમકાર નામના ધનુષ ઉપર આપણા અંતઃકરણને ચઢાવવાનું છે. એટલે કે આપણા અંતઃકરણને ઓમકારના સંસ્કાર પાડવાના છે અને પછી એ પ્રકારનું સંસ્કૃત મન, સૂક્ષ્મ મન એ આ અક્ષર બ્રહ્મ જે આપણું લક્ષ્ય છે એને સમજી શકશે અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. પ્રણવેન હિ અભ્યસ્યમાનેન સંસ્ક્રિયમાણઃ તદાલંબનઃ અપ્રતિબંધેન અક્ષરે અવતિષ્ઠતે. પ્રણવેન હિ, આ પ્રણવ, આ ઓમકાર અભ્યસ્યમાનેન સંસ્ક્રિયમાણઃ, આ પ્રકારનું અંતઃકરણ કે જેણે આ પ્રકારનો અભ્યાસ કર્યો છે, ઓમકારનો અભ્યાસ કર્યો છે અને એનાથી સંસ્કૃત થયેલું છે, આ પ્રકારના મન વડે જ તદ આલંબન, એ પ્રકારનું મન જેને આ પ્રકારે
ઓમકારનું આલંબન લીધું છે એવા મન વડે જ એવા સાધક કે જેણે પોતાના અંતઃકરણને આ પ્રકારે અભ્યાસથી ઓમકારના સંસ્કાર પાડેલા છે, એના ઓમકારનું આલંબન લીધેલું છે, એવા સાધક એવો જ સાધક અપ્રતિબંધેન કોઈ પણ વિઘ્નો વગર અક્ષરે અવતિષ્ઠતે, અક્ષર બ્રહ્મ નામના લક્ષ્યમાં, આપણું જે લક્ષ્ય છે અક્ષર બ્રહ્મ, અથવા તો શું લક્ષ્ય છે આપણું? નિરતિશય સુખ આપતી, નિરતિશય સુખ અવાપ્તિ, 24/7 આનંદ જે મને જોઈએ છે એ મારું જે લક્ષ્ય છે, એમાં હું કોઈ પણ વિઘ્ન વગર ક્યારે નિષ્ઠા પ્રાપ્ત કરી શકીશ, ક્યારે એમાં હું ક્યારે મારું મન સ્થપાશે, ક્યારે when will I become one with it, હું ક્યારે એની જોડે એક થઈ શકીશ? જ્યારે આ પ્રકારના ઓમકારના સંસ્કાર હશે અને એ સંસ્કારને કારણે મારું મન સૂક્ષ્મ થયું હશે અને અચંચળ થયું હશે. આ ઓમકારના સંસ્કાર શું કરશે? બંને કરશે. અંતઃકરણને શુદ્ધિ કરશે, અંતઃકરણ રાગ દ્વેષ એને કાઢવામાં પણ મદદગાર રહેશે. અને ઓમ 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 એવી રીતના હું ચિંતન કરીશ ત્યારે બીજી બધી વૃત્તિનો નિષેધ થશે. આ પ્રકારે મારું મન સતત એક જ વૃત્તિમાં જોડાયેલું હશે, એક જ વૃત્તિનું ચિંતન કરશે, અને તો જે ચંચળતા મનમાં જોઈએ છે એ ચંચળતાથી પણ મહદઅંશે એ મુક્ત થઈ શકશે. અને તો આ પ્રકારે પ્રણવેન હિ અભ્યસ્યમાનેન સંસ્ક્રિયમાણઃ તદ આલંબનઃ અપ્રતિબંધેન અક્ષરે અવતિષ્ઠતે. આ પ્રણવ દ્વારા સંસ્કૃત અને અભ્યાસ થયેલું મન, એનો આલંબન લયેલું મન જ આ પ્રકારે કોઈ પણ વિઘ્નો વગર અક્ષર બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે, નિષ્ઠા પ્રાપ્ત કરશે. યથા ધનુષા હસ્તે ઈશુઃ લક્ષ્યે, જેવી રીતના આ ધનુષ વડે આપણે આ બાણને લક્ષ્ય તરફ શું કહેવાય, લક્ષ્યને ટાર્ગેટ કરીએ છીએ, લક્ષ્ય તરફ ચીંધીએ છીએ અને લક્ષ્ય સાથે એક બનાવીએ છીએ ધનુષ દ્વારા. અતઃ એવી જ રીતના અથવા તો એના કારણ કે ધનુષ આ બાણનું લક્ષ્ય સાથે ઐક્ય પ્રાપ્ત કરવા માટેનું કારણ બને છે, એના કારણે પ્રણવઃ ધનુઃ ઇવ ધનુઃ, એના કારણે આ ઓમકાર નામનો જે ધનુષ છે એ જાણે કે ધનુષ, એટલે ઓમકાર ધનુષ નથી પણ એ ધનુષ જેવું કામ કરે છે. ધનુષનું કામ શું છે કે જે આ બાણ છે એને લક્ષ્ય સાથે એક કરવો, એનું કામ છે. એવી જ રીતના આ ઓમકાર શું છે? આ અંતઃકરણ રૂપી બાણ છે, એને મન અથવા તો અંતઃકરણ રૂપી બાણ છે, એને લક્ષ્ય એટલે કે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરાવે છે. કેવું ઐક્ય? કે હું બ્રહ્મ છું, આ પ્રકારનું ઐક્ય, આ પ્રકારની સમજ પ્રાપ્ત કરાવે છે. હું દસમો છું, આ પ્રકારનું સમજ પ્રાપ્ત કરાવે છે. હું આનંદ સ્વરૂપ છું, આ પ્રકારની સમજ પ્રાપ્ત કરાવે છે. માટે આ ઓમકારનો જપ એ ધનુષ બની જાય છે. એટલે ધનુઃ ઇવ ધનુઃ, વાસ્તવમાં ધનુષ નથી પણ ધનુષ જેવું કામ કરે છે, માટે ધનુઃ ઇવ, જાણે કે ધનુષ છે. શરઃ હિ આત્મા, અને શરહ બાણ શું છે? તો આ આત્મા એટલે કે અંતઃકરણ, આપણું અંતઃકરણ સાથે તાદાત્મ્ય પામેલું આત્મા એ બાણ છે. તો શરહ હિ આત્મા ઉપાધિ લક્ષણ પરઃ એવ. ઓકે, આ બહુ સુંદર છે. શરહ હિ આત્મા ઉપાધિ લક્ષણ. કેવું આત્મા? ઉપાધિ લક્ષણ આત્મા, ઉપાધિ સાથે તાદાત્મ્ય પામેલું આત્મા. એટલે શું?
ઉપાધિ સાથે તાદાત્મ્ય શું પામેલું છે? કામિનીબેન, હે કામિનીબેન કે નગીનભાઈ? કોઈ સાંભળે છે? હા, અનમ્યુટ કરો નગીનભાઈ. ઉપાધિ સાથે તાદાત્મ્ય શું પામેલું છે? ઉપાધિ સાથે તાદાત્મ્ય પામેલું આત્મા એટલે શું? ઉપાધિ લક્ષણ ધરાવનારું આત્મા. આ પ્રકારના લક્ષણ જેનામાં છે કે ઉપાધિ ધરાવનાર છે એવો આત્મા. તો ઉપાધિ ધરાવનાર આત્મા એટલે શું? અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ. મ્યુટ ઉપર છો નગીનભાઈ. હું વચ્ચે વચ્ચે પૂછું ને, હું ક્યારની બોલ બોલ કરું છું. તો લાવ બધાને જગાડું થોડાક. તો ઉપાધિ લક્ષણ આત્મા એટલે શું? કિરણબેન તમે પણ અનમ્યુટ કરો. સોપાધિક આત્મા. હરિઓમ. સોપાધિક આત્મા. સોપાધિક આત્મા. અત્યારે આપણે ઉપાધિ જીવાત્મા. ધરાવીએ છીએ કે નહીં? આપણો હા, આત્મા કયો એટલે આત્મા છે? જીવાત્મા છે. જીવાત્મા, બરાબર છે. જીવાત્મા. હા, અત્યારે આપણે ઉપાધિ લક્ષણ આત્મા છે કે નિરુપાધિક લક્ષણ આત્મા છે? હા, ઉપાધિ. કઈ ઉપાધિ સાથે આપણે તાદાત્મ્ય પામેલા છે? અવિદ્યા રૂપી ઉપાધિ. અવિદ્યા રૂપી અંતઃકરણ, આપણા મન બુદ્ધિ સાથે આપણે જે પણ મન અને બુદ્ધિ જે પ્રકારે પણ વૃત્તિઓ જન્માવે છે અથવા તો જન્મે છે એમાં, એની સાથે હું છું એવું સતત આપણને અભિમાન થાય છે. શરીરમાં કંઈ થાય એટલે આ હું છું, મને દુખે છે, આજકાલ બહુ જ ગરમી પડે છે તો મને ગરમી પડે છે. આ બધા સતત આપણે બુદ્ધિને અનાત્માને જ આત્મા માની લઈએ છીએ. એટલે આ શરીર મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે એને જ આપણે આત્મા માની લઈએ છીએ. આ રીતના સોપાધિક આત્મા, બિંદુબેને કીધું એમ જીવાત્મા. તો આ જીવાત્મા બાણ છે, સોપાધિક આત્મા બાણ છે. એ બાણ શું છે વાસ્તવમાં? પરહ એવ, એ વાસ્તવમાં પરમાત્મા છે. આ જે સોપાધિક આત્મા છે, આ જે જીવાત્મા છે, એ તો વાસ્તવમાં પરમાત્મા છે. પરહ એવ, એ પરમાત્મા જ છે વાસ્તવમાં. તો પરમાત્મા જ બ્રહ્મથી પોતાને જીવાત્મા માની બેઠો છે અને હવે એને કહેવાનું છે કે તું પરમાત્મા છે, તું જીવાત્મા નથી. એટલે આવું કેમનું થયું? તો ભાષ્યકાર દાખલો આપે છે, જલે સૂર્યાદિવત ઇહ પ્રવિષ્ટ દેહે સર્વબૌદ્ધ પ્રત્યય સાક્ષી થયા. જેમ જળમાં સૂર્ય પ્રવેશ કરે છે અને સૂર્ય વગેરેનું જેમ પ્રતિબિંબ જળમાં પડે છે અને સૂર્યને થાય કે હા હું આટલો નાનો થઈ ગયો, કે શું કહેવાય કે એકદમ ડલ થઈ ગયો. ડલને શું કહીશું આપણે? પ્રકાશહીન થઈ ગયો, આટલો ગંદો થઈ ગયો. આવા બધા ભ્રમ સૂર્યમાં જન્મી શકે જો સૂર્ય પોતાનું પ્રતિબિંબ જોઈ અને પોતાને એ પ્રતિબિંબ પૂરતો સીમિત માને. એવી જ રીતના પરમાત્મા પણ આ પ્રતિબિંબ, અંતઃકરણમાં પ્રતિબિંબ જે એનું પડે છે એની જોડે જાણે કે આ જ હું છું, આટલો જ હું છું એમ કરીને પોતાને સીમિત માને છે અને જાણે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. અને જાણે કે શું કરવા, આપણે ભૂલી જ ગયા છે ને. આપણે કહીએ જ છે ને કે આપણે કેવા છે અત્યારે? સોપાધિક છે. ખરેખર આપણે સોપાધિક છે? આપણે કહીએ છીએ સોપાધિક છે, ત્યારે પણ આપણે સોપાધિક છે? આપણું સ્વરૂપભૂત આપણે કેવા છે? નિરુપાધિક જ છે. ખાલી એમાં વચ્ચે કંઈક વાદળો આવી ગયા છે, એ વાદળોને ખસેડવાના છે. બસ એટલું જ છે. સૂર્ય તો પ્રકાશ જ રહ્યો છે, વાદળો આવી ગયા છે, એ વાદળોને આપણે ખસેડવાના છે. કેવી રીતના ખસેડવાના છે? આ ઉપનિષદનું જ્ઞાન આપે છે ને મુંડક ઉપનિષદ, જેમ જેમ આપતા જાય છે એમ એમ આપણે ખસેડતા જઈએ છીએ અને ખસેડતા જઈશું અને આપણા સ્વરૂપને પામતા જઈશું. તો જલે સૂર્યાદિવત, જેમ સૂર્ય જળમાં પ્રવેશ કરે છે અને પોતાને એટલો સીમિત માને છે,
એમ જ ઇહ પ્રવિષ્ટ દેહે, આ પરમાત્માએ જાણે કે દેહમાં પ્રવેશ કરીને કેવી રીતના પ્રવેશ કરેલો છે? સર્વ બૌદ્ધ પ્રત્યય સાક્ષી થયા. આ બુદ્ધિના બધા જ પ્રત્યયો જે પણ થાય છે કે જો આ શું કરવા મને હેરાન કરતા હશે, આ ઉપાધિ લક્ષણો મને બોલાવે છે, શાંતિથી સાંભળું છું ને શું કરવા મારું મગજ કસે છે, જે પણ પ્રત્યય જન્મતા હોય કે સુખના દુઃખના મનના જે પણ લાગણીઓ જન્મતી હોય, એનો સાક્ષી જે છે તો એને આવી સાક્ષીના રૂપમાં પ્રવેશ કરેલો છે. એ કેવી રીતના ઉપલબ્ધ છે અહીં આપણા બધા જીવોમાં? કેવી રીતના ઉપલબ્ધ છે? સાક્ષી થયા કે એ માત્ર હોવા માત્રથી આપણી બધી પ્રવૃત્તિને, આપણી બધી લાગણીને, આપણા બધા મનની અને બુદ્ધિની વૃત્તિઓને એ પ્રકાશે છે. એના હોવા માત્રથી આપણને ખબર પડે છે કે હા, બુદ્ધિમાં આ, અંતઃકરણમાં અથવા તો મનમાં આ લાગણી જન્મી, ખોટું લાગ્યું, કે આ થયું, ફલાણું થયું, વગેરે વગેરે. આ જે પણ કાંઈ ખબર પડે છે આપણને, એ સાક્ષીના કારણે ખબર પડે છે. આ સાક્ષી ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય એટલે જે અનઇન્વોલ્વડ છે, જે અસંગ છે અને છતાં બધામાં પ્રવેશેલો છે. તો અસંગ પણ છે અને શું એનો શબ્દ છે? ધ વન દેટ પરવેડ્સ, વ્યાપીને રહેલો છે, સર્વને વ્યાપીને રહેલો છે અને છતાં વન દેટ ટ્રાન્સેન્ડ્સ, એ એક જ સાથે બધાને વ્યાપીને રહેલો છે અને છતાં એ બધાથી ઉપર છે, કારણ કે સત્તા અલગ છે. તો આ પ્રકારે સાક્ષી આ બધા આપણા જીવોના અંતઃકરણમાં, હૃદયમાં રહેલો છે. અને એ હૃદયમાં રહેલો છે એટલે હૃદયમાં એ હું તરીકે ઉપલબ્ધ છે, માટે આપણે કહીએ છીએ હૃદયમાં છે. પણ સાક્ષી કે પરમાત્મા આ પ્રકારે એનું અસ્તિત્વ આપણા દેહમાં આ પ્રકારે અનુભવાય છે કે આપણી બધી પ્રવૃત્તિનું જ્ઞાન જેના કારણે છે, બધી પ્રવૃત્તિ દ્વારા જે વૃત્તિઓ જન્મે છે એનું જ્ઞાન જેના કારણે થાય છે, એ આ પરમાત્મા, એ આ ચૈતન્ય જેને આપણે સાક્ષી કહીએ છીએ, એ આ અસંગ સાક્ષી, એ મારું સ્વરૂપ છે. અસંગ કેમ કહીએ છીએ? કારણ કે આપણી વૃત્તિઓ, દુઃખની વૃત્તિ આવી, જેલસી થઈ, કે પછી કોઈને અભિવાદન કર્યું, કે આ સારા અથવા તો નરસા જે પણ વૃત્તિઓ આવે એનાથી આ અસ્પૃષ્ટ રહે છે. એટલે એ હરખાઈ નથી જતો અને એ દુઃખી નથી થતો. સાક્ષી તો માત્ર છે, એના પ્રેઝન્સમાં હરખ અને દુઃખ આ બંનેની લાગણીઓ અનુભવાય છે, એને કશું નથી થતું. એટલે એ મેલો નથી થઈ જતો. આ ચૈતન્ય કોઈ દિવસ મેલો નથી થતો, એટલે એ અસંગ છે અને છતાં એ વ્યાપીને એ રીતના છે કે એ ના હોય, આ સાક્ષી ના હોય તો કોઈ વૃત્તિ નું જ્ઞાન આપણને ના થાય. માટે સાક્ષી થયા સર્વબૌદ્ધ પ્રત્યય સાક્ષીતયા પ્રવિષ્ટ. કેવી રીતના પ્રવેશેલો છે? સાક્ષીની રૂપમાં બધા જ પ્રત્યયોની ઓળખ, બધી જ વૃત્તિઓની ઓળખ આપણને પહોંચાડે છે. તો ફરીથી શું? શરહ હિ આત્મા ઉપાધિ લક્ષણ પરઃ એવ. આ જીવાત્મા જ વાસ્તવમાં પરમાત્મા છે. કેટલું બાકી છે? સહ શરહ, કેટલું બાકી છે હવે? 5 લાઈન. હા, લઈ લઈએ, ચલો 5 થોડું લાઈન. જોઈએ. સહ શરહ ઇવ સ્વાત્મની એવ અર્પિતઃ અક્ષરે બ્રહ્મણી. આ જે અંતઃકરણ રૂપી બાણ છે, અથવા તો જાણે કે બાણ છે, આ જાણે કે આ અંતઃકરણ જે જાણે કે બાણ છે, સ્વાત્મની એવ અર્પિતઃ, એ પોતાના સ્વરૂપમાં જ શું કહેવાય કે ક્યાં એન્ટર
લક્ષ્યમાં એન્ટર થવાનું છે ને, ક્યાં પ્રવેશવાનું છે? લક્ષ્ય. તો લક્ષ્યમાં અક્ષર બ્રહ્મ. તો ક્યાં પ્રવેશવાનું છે? જીવાત્માએ પરમાત્મામાં પ્રવેશ કરવાનો છે, તો ક્યાં પ્રવેશવાનું છે? એનાથી કઈ ભિન્ન વસ્તુ છે? ના, એને પોતાના જ સ્વરૂપમાં પ્રવેશવાનું છે. 10મા છોકરાએ પોતાની જાતને 10મો જાણવાનો છે, તો એનાથી કોઈક અન્ય વસ્તુને 10મા તરીકે જાણવાનું છે? ના, પોતાના જ સ્વરૂપને 10મા તરીકે જાણવાનું છે. તો ખોટો ભ્રમ હતો એને જ કાઢવાનું છે. એવી જ રીતના આ જે સહસ્વરહ, આ જે જાણે કે બાણ છે, એને સ્વાત્મની પોતાના સ્વરૂપમાં જ પ્રવેશવાનું છે. સ્વાત્મની એવ અર્પિત અક્ષરે બ્રહ્મણી. અને આને જ આપણે અક્ષર બ્રહ્મમાં પ્રવેશ એ પ્રકારનું સમજવાનું છે. અક્ષર બ્રહ્મમાં પ્રવેશ એટલે પોતાના જ સ્વરૂપમાં પ્રવેશ કરવો, એને જ આપણે અક્ષર બ્રહ્મમાં પ્રવેશ થયો કે કરવો એવું કહીશું. અતઃ બ્રહ્મ તત લક્ષ્યમ ઉચ્યતે. એટલે અહીં બ્રહ્મને લક્ષ્ય કીધું. કેમ? લક્ષ્ય ઇવ મનઃ સમાધિત સુભિ આત્મભાવેન લક્ષ્યમાણત્વાત. કારણ કે જે આવા સાધકો હોય, કેવા? આપણા જેવા સાધકો હોય કે જેણે આ બ્રહ્મને લક્ષ્ય બનાવ્યું છે, એ મન દ્વારા શું કરશે? તો સતત મારે બ્રહ્મ બનવાનું છે એમ નહીં, પણ મારે હું બ્રહ્મ છું એને જાણવાનું છે. આ સમજ સાથે એ ઐક્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ ચાલુ રાખશે. એટલે કે આ કેવું લક્ષ્ય? લક્ષ્યમાણત્વાત એટલે શું? લક્ષ્યમાણ એટલે શું? એવો વ્યક્તિ કે જેણે આ અક્ષર બ્રહ્મને લક્ષ્ય બનાવ્યું છે. અને લક્ષ્યમાણત્વ એટલે શું? એવો ભાવ, આ વ્યક્તિમાં આ પ્રકારનો ભાવ હોવો કે મારે બ્રહ્મને લક્ષ્ય બનાવવું છે આત્મભાવેના. કેવી રીતના? મારાથી ભિન્ન કોઈ વસ્તુ હોય એ પણ મારું લક્ષ્ય હોઈ શકે. આ બોટલ પણ મારું લક્ષ્ય હોઈ શકે. આ બોટલ મારાથી ભિન્ન છે. તો આવી રીતના અક્ષર બ્રહ્મને લક્ષ્ય બનાવ્યું છે. ના, આત્મભાવેન લક્ષ્યમાણત્વાત. મારે આ અક્ષર બ્રહ્મને મારા સ્વરૂપ તરીકે જાણવું છે. આવી રીતના સમાધિત સુભિ, આ જે લક્ષ્ય ની સાથે એકાગ્ર પામવા ઈચ્છુક જે સાધકો હોય, એ પોતાના મનને એ પ્રકારે એકાગ્ર કરે છે કે આ બ્રહ્મ મારું સ્વરૂપ જ છે. એ પ્રકારે સતત હું ચિંતન કરવાનો પ્રયાસ કરીશ. અને તો આત્મ અનાત્મ વિવેક સતત કર્યા કરીશ. આયમ્યમાં આ બધું આવી જશે કે જ્યારે પણ મને દેહાત્મ બુદ્ધિ જન્મે, વિપરીત ભાવના જન્મે, તો હું એને ખસેડું. ના, આ દેહ હું નથી. કેમ? કારણ કે દૃશ્ય છે, હું તો દ્રષ્ટા છું. આ દેહ નો વિકાર હું જોઈ શકું છું, માટે એ હું નથી. હું તો વિકાર રહિત છું, પરિવર્તન રહિત છું. તો આ પ્રકારનો સતત વિવેક દાખવી અને અનાત્મ બુદ્ધિનો તિરસ્કાર કરી, એનો ત્યાગ કરી અને આ બ્રહ્મ હું જ છું એ પ્રકારે આત્મભાવેન લક્ષ્ય ને સમજવા, અક્ષર બ્રહ્મ ને હું તરીકે સમજવાનો સતત પ્રયાસ એમનો ચાલુ છે. એટલે અતઃ બ્રહ્મ, માટે બ્રહ્મને લક્ષ્ય કીધું છે. કારણ કે જાણે કે લક્ષ્ય છે, એટલે કે મન જાણે લક્ષ્ય હોય, મારાથી કંઈક જુદું હોય અને કેવી રીતના હું પ્રયાસ કરું, એવી જ રીતના જાણે કે જુદો હોય ને હું પ્રયાસ કરું છું, પણ છતાં એ જુદો છે એ પ્રકારે હું પ્રયાસ નથી કરતો. વેદાંતમાં આપણે આ હું જ છું, આ બ્રહ્મ હું જ છું, એના માટેનો પ્રયાસ કરીએ છીએ. તત્ર એવમ સતી. ઓકે, ચલો, બહુ દૂર નથી હવે. તત્ર એવમ સતી, આવું છે ત્યારે શું? અથવા તો આવું સમજ્યા પછી શું? તો અપ્રમત્તેન. અપ્રમત્ત એટલે શું? બાહ્ય વિષય ઉપલબ્ધિ તૃષ્ણા પ્રમાદ વર્જિતેન. એટલે અપ્રમત્ત એટલે આવું વ્યક્તિત્વ કે જે હવે બાહ્ય વિષયમાં, બાહ્ય વિષયની જ્ઞાનની તૃષ્ણામાં, બાહ્ય વિષયની જ્ઞાનની ઈચ્છા માં હવે જતું નથી.
કે ચલો પેલું શું થાય છે, શું છે ભાઈ બેંગોલમાં ઇલેક્શનનું શું રિઝલ્ટ આવ્યું, ક્યારે આવવાનું છે, આ બધા આ બધામાં જતું નથી. 4મી મે. મારું બ્રહ્મ જે એક મારા લક્ષ્યમાં છે, અથવા તો એ બેંગોલમાં જાય તો પણ એનું બેઝિસ શું છે, એ ઇલેક્શનનું પણ અધિષ્ઠાન શું છે, એ તંત્ર શું છે, એનું તંત્ર અક્ષર બ્રહ્મ છે. ઓકે, ચિંતન ભલે થાય પણ એ બ્રહ્મથી ઇન્ડિપેન્ડન્ટ નથી. એટલીસ્ટ આટલું તો શું કહેવાય કે આટલું એ સમજ ધરાવે છે, અને વળી પાછું એના મનને બીજી બધી જગ્યાએ જવા નથી દેતો. તો અપ્રમત્તઃ એટલે બાહ્ય વિષયના જ્ઞાનની ઈચ્છામાં મનને ના જવા દેવું. પ્રમાદ શું હોય છે, જે વખતે જે કરવાનું હોય એ ના કરીએ અને એનાથી અવળું કરીએ એને પ્રમાદ કહીએ છીએ. આળસ અને પ્રમાદમાં ફેર સ્વામીજી કહે છે. આળસ એટલે કશું કરવું જ નહીં, પડ્યા રહેવું, એ આળસ. પણ પ્રમાદ એટલે શું, સક્રિય છે પણ જે કરવાનું હોય એ નથી કરતો. ભલે સારું કામ કરતો હોય પણ જે વખતે જે કરવાનું હોય એ નથી કરતો, એને આપણે અપ્રમાદ કહીએ છીએ. તો અપ્રમત્તેના એટલે શું, કે જે વખતે જે કરવાનું હોય એ જ કરીએ. અત્યારે મારે લક્ષ્ય વિંધવાનું છે તો લક્ષ્ય તરફ જ મારી નજર હોવી જોઈએ. બીજી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ ડ્રોપ થવી જોઈએ, બીજી બધી પ્રવૃત્તિ ખંખેરાઈ જવી જોઈએ. કેવી રીતના ખંખેરાશે, કે જ્યારે મને જે આકર્ષણ છે બાહ્ય વસ્તુનું એ ખંખેરાશે, ત્યારે બાહ્ય વસ્તુનું ચિંતન પણ ખંખેરાશે. સર્વતઃ વિરક્તેન, અને આ પ્રકારે બધી જ રીતના વિરક્ત થઈને, એટલે વસ્તુ જેવી છે એવું જ્યારે આપણે એને સમજીએ પછી એને વધારે ઇમ્પોર્ટન્સ નહીં આપીએ, એમાં ખોટું આકર્ષણ નહીં જન્મે અને ખોટો દ્વેષ પણ નહીં જન્મે. વસ્તુ તરફ રાગ પણ નહીં જન્મે અને દ્વેષ પણ નહીં જન્મે. અને જ્યારે વસ્તુ તરફ રાગ અને દ્વેષ વગરનો સંબંધ હશે ત્યારે એક સ્વસ્થ સંબંધ હશે, એક ડિસ્ટોર્શન વગરનું સંબંધ હશે. એટલે કે એ સંબંધમાં કોઈ વિકૃતિ નહીં હોય. તો આવું જ્યારે વ્યક્તિત્વ હોય કે જ્યાં પ્રમાદ નથી, બાહ્ય વિષયમાં કોઈ ઈચ્છા વગેરે હોવાને કારણે મન બહાર નથી જતું અને વિરક્ત છે, વસ્તુઓ જોડે રાગ દ્વેષનો સંબંધ નથી, ઓબ્જેક્ટિવ છે, વસ્તુ જેવી છે એવી એને સ્વીકારી એનો ઉપયોગ કરીને એને આગળ વધીએ છે. જીતેન્દ્રિયણ, પોતાના ઇન્દ્રિય ઉપર પ્રભુત્વ છે, કે આપણે ઇન્દ્રિયને ધારે કે થાય કે રસગુલ્લો ખાવું છે, બીજું ના અત્યારે નહીં, આપણે પછી ચિંતન કરવાનું છે, આપણે પ્રવચન આપવાનું છે અને પ્રવચન સાંભળવાનું છે, બંને પછી ઊંઘ આવશે, બહુ રસગુલ્લા ના ખવાય. એટલે આ રીતના જીતેન્દ્રિય અને એકાગ્ર ચિત્તેના, અને પોતાના ચિત્તને એકાગ્ર કરીને વેદ્ધવ્યમ, આ પ્રકારે પછી આ જે બ્રહ્મ નામનું લક્ષ્ય છે, હું બ્રહ્મ નામનું લક્ષ્ય એટલે શું, કે હું બ્રહ્મ છું, એ જ્ઞાન મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, સમજવાનું છે અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. રાઈટ, બ્રહ્મ લક્ષ્યમ એટલે હું બ્રહ્મ છું આ જાણવાનું છે. 10મા છોકરાએ હું 10મો છું આ રીતના જાણવાનું છે, અને આ પ્રકારે વેદ્ધવ્યમ, આ લક્ષ્ય તારું છે એ પ્રકારે પછી તું એને વેદ્ધવ્યમ એનું વેદન કર. છેલ્લે કહે છે તતઃ, એ પછી એનું વેદન કર્યા પછી શું કરવાનું છે, તદ વેદનાદ ઉર્ધ્વમ, એ લક્ષ્યનું વેદન કર્યા પછી શરવત, જેમ બાણ વેદન કર્યા પછી એ લક્ષ્યની સાથે ઐક્ય પામે છે, એની જોડે ચોંટેલું રહે છે, એવી જ રીતના તત્મય ભવેત, એવી જ રીતના તમે પણ તમે જે પોતાને જીવાત્મા સમજો છો એ આ વેદન કરીને કે હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિનું વેદન કરીને તન્મય ભવેત, પછી અહમ બ્રહ્માસ્મિના સ્વરૂપમાં જ ઐક્ય અથવા તો નિષ્ઠા પ્રાપ્ત કરેલા થાઓ. આઈ ડોન્ટ નો આવું ગુજરાતી હશે કે નહીં, પણ અહમ બ્રહ્માસ્મિમાં નિષ્ઠા તમારી બની રહે. આ બેટર ગુજરાતી છે. તન્મય ભવેત એટલે અહમ બ્રહ્માસ્મિ, એ મારા સ્વરૂપમાં હું નિષ્ઠા સતત જાળવી રાખું. કેવી રીતના,
દાખલો આપે છે, યથા શરસ્ય લક્ષ્ય એકાત્મત્વમ ફલમ ભવતી, જેમ આ બાણ લક્ષ્ય જોડે ઐક્ય પ્રાપ્ત કરે એનું ફળ શું છે, તો એની જોડે એ ચોંટી જાય છે, પછી પડી નથી જતું, આમ ટચ થઈને પડી નથી જતું. સરખી રીતના તમે લક્ષ્ય એનું કરેલું ટાર્ગેટ કરેલું હશે તો એ બુલસાઈમાં એકવાર લાગે પછી એની જોડે એક થઈ જાય છે, પડી નથી જતું. એવી જ રીતના દેહાદિ આત્મતા પ્રત્યય તિરસ્કરણેન અક્ષર એક આત્મત્વમ ફલમ આપાદયેત ઇત્યર્થઃ. એવી જ રીતના દેહાદિ આત્મતા પ્રત્યય તિરસ્કરણેન, અત્યારે શું થાય છે, હું દેહ છું, મને દુખે છે, મારા મનને મારું મન દુભાયું, મારી બુદ્ધિમાં માન અપમાન વગેરે જન્મ્યું, તો આ બધા પ્રત્યય અનાત્માના જે પ્રત્યય છે તિરસ્કરણેન, આ અનાત્મા હું છું, આ દેહ બુદ્ધિ મન અહંકાર હું છું એવો જે અત્યારે પ્રત્યય છે એને તિરસ્કાર કરીને, એટલે કે એને સત્યતા ના આપીને, આ તો મિથ્યા પ્રત્યય છે, આ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, એનો તિરસ્કાર કરીને અને પછી શું, અક્ષર એક આત્મત્વ, અક્ષર બ્રહ્મ પૂર્ણતા અનંત આનંદ, એ જ સચ્ચિત આનંદ, એ જ મારું સ્વરૂપ છે, આ ફળને આપાદયેત, આ ફળને ગ્રહણ કરવું જોઈએ. આ પ્રકારનો અહીં તો લક્ષ્ય જોડે ઐક્ય એટલે શું, આ પ્રકારે અનાત્મ બુદ્ધિનો સતત ત્યાગ અને બ્રહ્માત્મ ઐક્યની સાથે સતત અનુસંધાન અને તાદાત્મ્ય, આ બંને એનું ફળ છે. અહીં આપણે વિરામ લઈશું અને કાલે 5મા મંત્રથી ચાલુ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.